પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે, ત્યારે અમરેલીના પ્રગતિશીલ ખેડૂતે ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે। અમરેલી જિલ્લાનો ઘણો વિસ્તાર ખારોપાટનો વિસ્તાર છે। ખારોપાટ હોવા છતાં પણ ખેડૂતે લાખો રૂપિયાનું ઉત્પાદન કર્યું। વાત છે અમરેલીમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ, જેમણે 20 વર્ષ પહેલા આંબળાની ખેતીની શરૂઆત કરી હતી, જે હાલમાં 15 લાખથી વધુની કમાણી કરાવી રહી છે। સાથે જ ખેડૂત મિશ્ર પાકનું પણ વાવેતર કરે છે અને મિશ્ર પાકમાંથી પણ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। જેવા એક મુખ્ય બાગાયતી પાક તો જેની સાથે મિશ્ર પાક તરીકે ખેડૂત કપાસ અને સોયાબીનનું વાવેતર કરે છે। પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ ગજેરાએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો અને અભ્યાસ બાદ પોતાના પિતા સાથે પરંપરાગત ખેતી કરી રહ્યા છે। ત્યારબાદ બાગાયતી ખેતી કરવાનું નક્કી કર્યું હતું। 0% ખર્ચમાં લાખોનું ઉત્પાદન કરતા ખેડૂતે અન્ય ખેડૂતોને બાગાયતી પાકો દ્વારા અનોખો રાહ ચીંધ્યો છે। 2001 થી આમળાનું વાવેતર ચાલુ કર્યું છે। 2005 થી રેગ્યુલર ઉત્પાદન લઉં છું। એમાં 2010 પછી મિશ્રણ પાક ચાલુ કર્યું છે। એમાં કપાસ ને સોયાબીન અને તુવેર, બરોબર। એમાં જાજામાં જાજુ ઉત્પાદન 15 લાખનું લીધેલું છે। 3 લાખનું સોયાબીન થયા હતા અને 12.5 લાખના આંબળા થયા હતા, બરોબર। ચાલુ વર્ષે અત્યારે અમારે 10 લાખનું થાય ઉત્પાદન। 6-7 લાખના આંબળા થયા, 3 લાખનો અંદર કપાસ થાય મિશ્રણ ખેતીમાં। ખર્ચો તો નથી લાંબો કર્યો, અમારે 70-80 હજાર ખર્ચો છે। આંબળામાં તો થોડો ખર્ચો નથી કોઈ જાતનો। અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો છે તે ઓર્ગેનિક ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે અને વાર્ષિક 15 લાખ જેવી ઉપજ આંબળાની ખેતીમાં કરી રહ્યા છે। ત્યારે આપણે છીએ અમરેલી જિલ્લાના કેરિયાચાડ ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક આંબળાનું વાવેતર કર્યું છે। આપ જોઈ શકો છો કે આખા ઓર્ગેનિક આ આંબળા છે ને આંબળા છે તે લગભગ એને 25 વીઘામાં વાવેતર કર્યું છે અને 25 વીઘામાં વાવેતરમાં 900 જેટલા થળિયાઓ આવ્યા છે અને આ લગભગ 900 થળિયામાં 14 લાખ જેવું ઉત્પાદન માત્ર ખાલી આંબળાની ખેતીમાં કરીએ છીએ। અન્ય સાથે કપાસ અને સોયાબીનનું પણ વાવેતર કરે છે અને તમામ પાકો સાથે લગભગ 15 થી 20 લાખ જેવી આવક વાર્ષિક કમાણી આ ખેડૂત કરી રહ્યા છે। ત્યારે ખારાપાટનો ગણાતા વિસ્તારમાં અમરેલી જિલ્લાનો પ્રગતિશીલ ગણાતા ખેડૂતે આંબળાની ખેતીમાં સિદ્ધિ હાંસલ કરી છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।